મારું નામ શેફ આનલ કોટક છે અને આજે અહીંયા 522 રેસ્ટોરન્ટના ઉદ્ઘાટનમાં મિસ લીપી કાંધાર જે બીજેપી મહિલા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ છે એમની સાથે નિકોલ પોલીસ સ્ટેશન, ચાંદખેડા પોલીસ સ્ટેશન અને ઇન્ફોસિટીના શી ટીમ અને બધા જ પોલીસ મહિલા કર્મચારીઓ અહીંયા હાજર છે અને એ લોકો એકચ્યુઅલ આપણા સમાજના રિયલ હીરોઝ છે, જેમને હું શીરોઝ કહું છું, એ લોકોના હાથે આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને હું ખૂબ જ ખુશ છું આજે કે એકચ્યુઅલ હીરોઝ જે આપણા સમાજના છે એમના હાથે આ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. સો 522 માં જે આપણા બ્રહ્માંડના જે 5 તત્વો છે, અગ્નિ, વાયુ, જલ, માઉન્ટેન્સ જેને કહેવાય અને હવા, તો આ બધા જેટલા પણ આપણા બ્રહ્માંડના જે 5 તત્વો છે એ 5 તત્વોમાંથી મેજર ફૂડને લઈને જોવા જઈએ તો અગ્નિ, વાયુ અને જલ, આ 3 વસ્તુનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો આ 3 વસ્તુઓને ધ્યાનમાં રાખીને આનું એમ્બિયન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે અને એ જ 3 વસ્તુઓને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક મેન્યુના જે સર્વિંગ્સ છે એમાં પણ તમને આ 3 તત્વોનું ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અમુક ડિશિસ એવી છે કે જેમાંથી અંદરથી એક સ્મોક જેવું નીકળી રહ્યું છે કે જે હવાને પ્રમોટ કરે છે. અમુક સર્વિંગ્સ એવા છે કે જેની અંદર અગ્નિનું ક્યાંક ને ક્યાંક સમાવેશ રહેલો છે. તેવી રીતે અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આનું મેન્યુ મેં ડિઝાઇન કર્યું છે. મેન્યુની અંદર વાત કરીએ તો ખાસ કરીને તમારી સ્પેશિયલ જે રેસિપી છે સૌથી વધારે ઇન્ડિયન ક્યુઝિન પર ફોકસ કર્યું છે. આપણી જેટલી પણ ઇન્ડિયન હિસ્ટોરિક ડિશિસ છે એ ડિશિસને ધ્યાનમાં રાખીને એને અત્યારના જેનજી ક્રાઉડને મજા આવે એવા થોડા ટ્વિસ્ટ આપ્યા છે અને એ પ્રમાણે આનું મેન્યુ ડિઝાઇન કર્યું છે. મારી સૌથી ફેવરેટ ડિશ અગર હું કહું તો મખમલી પનીર ટિક્કા અને ચાટ બુરાટા છે. અગર ચાટ બુરાટાની વાત કરું તો પાલક પત્તા ચાટ જે આપણા નોર્થ ઇન્ડિયન ક્યુઝીનમાં વર્ષોથી ખવાતી આવી છે અને વર્લ્ડમાં દરેક નોર્થ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ચાટ બહુ ફેમસ છે. તમે ચાહે યુએસ જાઓ, કેનેડા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ, અને એ ચાટને અત્યારના જેનજી ક્રાઉડના હિસાબથી બુરાટા ચીઝ સાથે એનું મેં થોડુંક ટ્વિસ્ટ આપીને અને અહીંયા સર્વ કરવામાં આવ્યું છે. રિસેન્ટલી આપણે જોવા જઈએ તો ફૂડ સેફ્ટીને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે, તો દર્શકોને શું કહેવા માંગે? ફૂડ સેફ્ટીને લઈને સાચું કહું તો અત્યારે જે રીતે હીટ વેવ ચાલુ થયો છે તો એ પ્રમાણે દરેક રેસ્ટોરન્ટની અંદર ઓલરેડી FSSAI ના નોર્મ્સ પ્રમાણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ઘણા બધા કડક નિયમોને પાલન કરવા માટે એ લોકોને કહેવામાં આવ્યું છે કે જેમ કે તમે બેઝિક છે કે દરેક કિચનની અંદર બટાકા બફાઈને રખાય છે. તો એ બટાકા આજે સવારે અગર તમે બટાકા બાફ્યા છે તો એ બટાકાને તમારે આજે સાંજ સુધીમાં કોઈ પણ હિસાબે એને યુટિલાઇઝ કરી દેવા પડે. આ એક બહુ નાનું એક્ઝામ્પલ છે બીકોઝ આ હીટ વેવના કારણે અત્યારે કોઈ પણ ખાવાનું તમારા કિચનની અંદર 5 થી 6 કલાકમાં ખાવાનું ઉતરી જાય છે. આપણે ઇવન આપણા ઘરમાં બી જોઈએ છે. તો એના માટે નાની નાની વસ્તુઓ શું રેસ્ટોરન્ટે ધ્યાનમાં રાખવી જોઈએ એ બધી જ વસ્તુઓના નિયમો અત્યારે ફૂડ સેફ્ટીના હિસાબથી દરેક રેસ્ટોરન્ટમાં કહેવામાં આવ્યા છે અને વી મેક શ્યોર કે બધા જ નિયમો અમે લાગુ કરી. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આખું કિચન ઓપન છે, એટલે કોઈ પણ નિયમનું પાલન અગર નથી થતું તો ઓડિયન્સને પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ દેખાવાની છે. એટલે અમારો સ્ટાફ પણ એટલો ચકિત રહેશે કે અમારે બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ કિચનને ચલાવવાનું છે. સાચું કહું તો રેસ્ટોરન્ટની અંદર જેમ કે અહીંયા બ્રુશેટા અમે લોકો સર્વ કરીએ છીએ, તો બ્રુશેટાનો જે બેઝ છે એ સાવરડો બેઝ છે. પણ રેસ્ટોરન્ટની અંદર વધારે જ્યારે નોર્થ ઇન્ડિયન ક્યુઝિન, મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ હોય તો એમાં હેલ્થ પ્રોસ્પેક્ટથી ડાયટ ફૂડ નથી સર્વ થતું, પણ હા ચોખ્ખાઈથી બનતું ફૂડ એક સાત્વિક વેથી જેમ આપણે ઘરે બનાવી છે, દરેક શાકભાજી છે તો પહેલા વોશ થવા જોઈએ. તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને હું કહી શકું કે હા અહીંયા હેલ્થ અને હાઇજીનના દરેક નિયમોનું અમે લોકો અહીંયા પાલન કરી રહ્યા છીએ અને આગળ બી કરીશું.